વિલેજ માય લાઈફ ચેનલમાં દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કાનાણી ફાર્મ ગુજરાત. અત્યારે મિત્રો આ આંબાને છેલ્લું પાણ આપી રહ્યા છીએ. હવે આના પછી પાણી નહીં આપવામાં આવે. આ છેલ્લું પાણ છે. આ અમારા કેસર મેંગોના ઝાડને આજે છેલ્લું પાણી આપી દીધું છે. જોઈ શકો છો આપ. વિયાન પણ આવ્યો છે. આજે પાણી ચાલુ છે અત્યારે. આ हाँ चप्पल पहन ले. भीना से तो भीना पहन ले. हैं केम શું થાય છે? કેમ પણ ગારાવાળા કેર તો ધોવા તો પડે જ ને. ઘડીક થાય તો ગારાવાળા કેર, પાછા ધોઈ નાખ, પાછા ગારાવાળા કેર. તો ચપ્પલ ગારાવાળા કર્યા છે વિયાને, પછી પાછા ધોવે, પછી પાછા આ રીતે તડકે મૂકે, અને પછી પાછા થોડીક વાર થાય ને એટલે પાછું પાણીમાં, પછી પાછું પાણીમાં જાહે. હા, સિંહે શું કર્યું તું? ક્યાં તમારા અહીં સિંહ છે? ક્યાં છે તમારે સિંહ? હા, નદી કાંઠે. કેટલા સિંહ છે? કેમ સિંહ કેમ મૂકે વિયાન? કેમ મૂકતો તો હમણાં? કેમ બોલતો તો થોડીક વાર પહેલા? વિયાને 2-3 વાર સિંહને ઉગતા જોયો એટલે બહુ બીક લાગે છે એના અહીં અંદર. આ પપૈયાના છોડમાં બધાથી પહેલાં આપણે આમાં ફાલ લાગી ગયો હતો. આમાં બહુ મસ્ત ફ્રૂટ બેસી ગયા છે. 1-1.5 કિલો સાઈઝના તો ફ્રૂટ થઈ ગયા છે આમાં. આ છોડમાં લાગી ગયા છે. એકદમ મસ્ત વેરાયટી છે. આ રીતે આખું ફાર્મ છે અમારું. હા, કયું? હા હા, દેખાડું હમણાં. થોડી વાર ઊભો રહે. આ કેસર કેરી હવે થોડા દિવસોમાં પાકી જાય છે. તૈયારી છે. હવે 10 થી 15 દિવસ જેવો સમય લાગશે. નો ફૂટે. હવે બધું આખું વન જેવું થઈ ગયું છે અંદર. વિયાનને એકલા તો બહુ બીક લાગે છે અંદર. જો આમાંથી વિયાન આ લાઈનમાં પાછળ નથી આંબા. જો આમાં છે. આમાં
નથી આ લાઈન જો અહીંથી પૂરી થઈ જાય છે આંબાની આ લાઈન રહી ને આ લાઈન જો આ પેલા જો આગળ પછી આ લાઈનમાં પાછળ બધા સુકાઈ ગયા જો આમાં આંબા નથી આમાં હે સીબડા ઓલી સાઈડ છે આપણે જવું પડે આગળ હે શું ખાવું છે તારે કેટલા ખાવા છે એક હમણાં જાય ને ઓલી સાઈડ ત્યારે આપીશું ચોળામાં છે ને અહીંયા તે જોયા હતા ને સીબડાને વહેલા આ શેનો છે છોડ છે એ ખબર છે તને હા હા ઓળખતા શીખી ગયો તને પછી આ શું છે હા પછી આ શેનું ઝાડ છે પપીતા પછી આ केरी का आंबा छोटा પછી આ रावणा વિયાન રોજ વાડીએ વી આવે છે હારે સવારમાંથી એટલે બધું ઓળખતા શીખી ગયો છે આને ભીંડો કહેવાય અને ચોળી પછી વિયાન આ શેનો છોડ છે આ ગુવાર મોટો થઈને શું બને તું મોટો થઈને ખેડૂત હે હું બને ખેડૂત મોટા ખેડા આમાં પાવાનું છે એમાંય પાવાનું છે આંબાને પાવાનું છે આંબાને પાવાનું હાલો ક્યારો ભરાઈ ગયો છે આ પારસ જાંબુનું ઝાડ છે આમાં જાંબુ મોટા હોય એનો ઠળિયો નાનો હોય હજી આ વર્ષે આમાં એ છે ભૂંડડાના ભૂંડ હાલો ખેડૂત આગળ હાલો હવે હાલવા જ મળો ફટાફટ હાલો હાલો कहाँ पर हालो હાલ ને વિયાન ફટાફટ આગળ શું છે ક્યાં છે દેખાડ તો બોલે ને જે ઉનાળામાં ઉભો રહી આગી જાય છે ને શું કહેવાય આને હા કેમ બોલે ઈ વિયંતર પાવડી લઈ લે એક સાઈડ વાગી જાય વાદળા એકદમ થઈ ગયા છે મસ્ત વરસાદ ન આવે તો સારું માવઠું